ચલો આ શબ્દમાં આપણે થોડુંક શીખી શકીએ છીએ પાયસ. પાયસ એટલે પવિત્ર થાય. ઓકે, એકદમ હાર્ડકોર રિલિજિયસ હોય ને તો એને પાયસનેસ કહેવાય. ઓકે, પાયસ છે, રિલિજન સાથે સંકળાયેલું છે. અને બીજો એક શબ્દ છે ઓકે સેન્ટસ. આ સેન્ટસ શબ્દનો મતલબ જ સેન્ટ એ શબ્દનો મતલબ હોલી થાય. હોલી, હોલી એટલે પવિત્ર. ઓકે, હોલી HI નહીં, હોલી વાળું નહીં. ઓકે, આ હોળી આપણે તહેવાર માટે, આ હોલી એટલે પવિત્ર. અને આનાથી જ સેન્ટ શબ્દ આવ્યો છે, આનાથી જ સેન્ટોરમ આવ્યો છે, આનાથી જ સેન્ટસ આવ્યું છે, આનાથી જ સેન્ક્શન શબ્દ આવ્યો છે. આઈ થિંક આપણે આ શબ્દ આગળ કવર કર્યો છે એકવાર. ઓકે, હવે જો અહીંયા પવિત્ર છે, સિનફુલ એટલે તો પાપી થાય, એના આવે. ટ્રબલસમ, કે ટ્રબલસમ એક એડજેક્ટિવ છે એટલે કે મુશ્કેલીમાં મૂકનારું હોય ને ટ્રબલસમ કહેવાય. ઓકે, હી ઇઝ અ ટ્રબલસમ મેન, કે હંમેશા મુશ્કેલી પેદા કરે છે, દેટ ઇઝ ટ્રબલસમ. એથિસ્ટ એટલે કે નિરીશ્વરવાદી, ભગવાનમાં ના માનતો હોય એવો, તો એ પણ આનો સિનોનિમ નથી. પવિત્ર એટલે સેન્ટિમોનિયસ, સેન્ટ એટલે પવિત્ર. પણ યાદ રાખો, અત્યારે અંગ્રેજી ભાષામાં આ શબ્દને છે ને અલગ રીતે યુઝ કરીએ છીએ આપણે. રિસેન્ટ યુઝ એનો કેવો છે કે જે વ્યક્તિ ઢોંગ કરતો હોય ને એને સેન્ટિમોનિયસ કહો છો, કે ધાર્મિક છે નહીં પણ બહુ ડોળ કરે છે ધાર્મિક હોવાનું, તો એને કહો છો સેન્ટિમોનિયસ. હી ઇઝ બિંગ સેન્ટિમોનિયસ, નથિંગ એલ્સ. એમ બોલો એટલે મતલબ શું કે આરતી બારતી કરે છે, બસ ખાલી દેખાડો છે, કંઈ એવું કંઈ એના અંદરથી કંઈ ફિલિંગ્સ છે નહીં. ઓકે, તો દેટ ઇઝ સેન્ટિમોનિયસ. એને અત્યારે એવી રીતે યુઝ કરો છો, પણ એનો ઓરિજિન પવિત્ર જ છે. એટલા માટે અહીંયા એનું કરેક્ટ સિનોનિમ્સ બનશે, કારણ કે બીજા ઓપ્શન વીક છે એટલા માટે. ઓકે, અહીંયા સેન્ટિમોનિયસ પણ લખ્યું હોત અને ઓપ્શનમાં હોલી પણ આપ્યું હોત તો હું આ ચૂઝ કરે સેન્ટિમોનિયસ રહેવા દે, કારણ કે અત્યારે એનો મિનિંગ ચેન્જ થયો છે. ઓકે.